નવસારી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ફૂડ અને કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ શહેરના અજગરવાલા બાગમાં ગ્લો ગાર્ડનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. તો મહાનગરપાલિકા દ્વારા લોકસેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે એનએમસી કનેક્ટ એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રસંગે રાજ્યમંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્લો ગાર્ડન જે બનાવવામાં આવ્યું છે એ આખા રાજ્યમાં આ ચોથા નંબરનું છે. નવસારી માટે એક વિશેષતા છે, એક એમને ગિફ્ટ છે. હું સૌ પદાધિકારીઓ અને કલેક્ટરશ્રી તથા કમિશનરશ્રી ખૂબ ઝડપમાં ખૂબ સુંદર આયોજન કર્યું છે. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ જે માહોલ જોવા જઈ રહ્યો છે, બાળકો જે આનંદ ઉલ્લાસમાં રમી રહ્યા છે, બાળકોને જે આનંદ જોઈએ તે આનંદ મળી રહ્યો છે, એમના ચહેરા પર જોઈએ તો આપણને લાગે કે ના, કંઈક ભવિષ્યના બાળકો માટે કંઈક અહીંયા નવું નજરાણું આવ્યું છે. અને નવું નજરાણું એટલે નવસારીનો ગ્લો ગાર્ડન.